અત્યારે ઉનાળો છે એટલે તેની કે ટીટોળા પણ આજુબાજુમાં જ હોય એના બચ્ચા સાથે, કેમ કે ત્યાં પાણી હોય ને અહીંયા જ અત્યારે વધુ જોવા મળે. તો એનો પણ વચ્ચે વચ્ચે તમને અવાજ સંભળાશે, કેમ કે આપણે હલન ચલન કરીને આજુબાજુમાં એ બધા ઉડી અને પછી બોલે છે. તો ચાલો તમને બેક કેમેરો કરીને અહીંનો થોડો વ્યૂ બતાવી દે ને પછી આપણે જવાનું છે જુવાર વાટવા માટે, તો અહીંયાનું પણ બતાવશું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. અને ફરી કહી દો, જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો કંઈ જાજુ તો બહુ નથી પીરું, કંઈક આ રીતના જ્યાં જ્યાં ક્યાંક નીચાણવાળી જગ્યા હોય ને એ બધી ભરી જાય. બાકી જો વચ્ચે વચ્ચે આ રીતના ટાપુ પડે એમના પણ છે, જ્યાં ઊંચી જગ્યા હોય અહીંયા આ બાજુથી આવે છે. ઓલરેડી આપણે ગઈ સાલના બ્લોગમાં તમને બતાવ્યું તો ચોમાસામાં આખું ફૂલ પીર્યું હતું ત્યારે આ ટાપુ બાપુ કાંઈ નહીં દેખાય. ત્યારે ફૂલે ફૂલ અહીંથી કહેવાય એકદમ ડેમ જેવો નજારો જોવા મળી જાય. ને પાણી પીરું એટલે જો બતક જે આવે ને એ પણ મિની આવવા ઝૂમ કરીને તમને બતાવું. અહીંયા પણ જુઓ બંને પાછી ઉડી જાય. ને આ બાજુ લીકેજના હિસાબે થોડુંક બહાર પણ નીકળ્યું છે, જે સતત ચાલુ જ રહે ચોમાસામાં. તો અત્યારે જે નીચેને ભાગેથી લીકેજ હોય ને અહીંયાથી નીકળે, કેમ કે ફૂલ તો પીરું નથી ને લીકેજના હિસાબે જો આ બાજુ માટીનો પારો પણ કીરો છે, પરંતુ તોય છતાં થોડું થોડું નીકળતું હોય. અત્યારે જે નીચાણવાળો ભાગ છે અહીંયાથી વધુ નીકળે. તો આટલું કંઈક પીરું તમે જોઈ શકો. ને હવે વાત કરીએ કે આ વરસાદનું છે, તો ના આટલું બધું વરસાદનું નથી. થોડા જ હજુ એકઠું થયું હોય આજુબાજુના વિસ્તારનું, પણ બીજું પાણી ઉપરથી છોડવામાં આવ્યું છે નદીમાં, તો એમાંથી ડાયવર્ટ કરીને આમાં આવવા દીધું છે. એટલે આ બાજુના વિસ્તારના જે વાડી વિસ્તાર હોય એ યુઝ કરીએ કે એટલા માટે. બાકી આટલું બધું તો કેમ કે વરસાદ આપણે નથી થયો તો આપણા વ્લોગમાં તમે જોયો એમ, અને એટલો બધો નહોતો. તો સામેની સાઈડથી આવે જે દૂર આગળ જતાં પછી નદી સાથે કનેક્ટ થાય, એટલે કે અહીંયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે આમાં. તો હજી આટલું કંઈક ભેગું થયું, કેમ કે હવે પછી જેમ જેમ ખેતરું આવતો એમ યુઝ પણ કરતા, એટલે અહીંયા સુધી પહોંચતા અડધું પાણી થઈ જાય એના હિસાબે. અને જે પાણી લગભગ ચાલુ જ છે, આપણે એ બાજુ ગયા નથી, આ બાજુથી આવે એ બાજુ. તો જો ટાઈમ મળશે આપણે જાહેર વાટીને પાછા આવી ત્યારે તો એ બાજુ પણ જાશું ને તમને બતાવશું. પરંતુ અત્યારે આપણે મોડું થાય છે જાહેર વાટવા માટે જવામાં. તો એના પહેલાં કીધું ચાલો અત્યારે મોર્નિંગનો વ્યૂ થોડોક સારો આવે ને પક્ષીઓ પણ હોય, જેમ કે આપણે વાત કરીએ એમ ટીટોળીને એ બધું. બાકી આ બધો નજારો ચોમાસામાં જોરદાર જોવા લાયક હોય છે. જે આ તમે જુઓ વનસ્પતિ બધી લીલીછમ હોય, ઘાસ લીલુંછમ હોય, અને સાથે જ વચ્ચે પાણી પણ અહીંયા પણ પીરું હોય જ્યારે આ ઓવરફ્લો થઈ જાય ત્યારે, એટલા માટે. ને આનો વ્યૂ તો આપણે તમને કીધું એમ કે ફૂલ ડેમ જેવું તમને જોવા મળી જાય. તો ચાલો ચોમાસામાં પણ જો ટાઈમ મળશે ત્યારે આપણે તમને ફરી પાછું બતાવશું આ સાલ પર. તો અત્યારે આપણે જવું છે જાહેર વાટવા માટે, તો એ બાજુ આગળ વધીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા, તમને વાત કરી હતી એમ, જ્યાં જાહેર વાટવાનું કામ ચાલુ અહીંયા. તો હાલ બાજુ બોન છે અત્યારે વાટે છે, બા હાલ બાજુ વાટે. જો આટલું કંઈક અત્યારે જે વાટ્યું છે ને હાલ બાજુથી આપણે પહોંચ્યા ત્યાં બાપુને એ અગવાવી હતા મોટરસાઇકલ લઈને. તો એ અત્યારે નીંદનો ફારો નાખવા માટે ઘરે ગયા છે. તો એ હાલ બાજુથી વાટ્યું. આ તમે અધૂરા જોવો એ પાણીની બોટલ પીડી એ, તો એ બાજુથી વાટી લીધું હતું આપણે પહોંચ્યા હતા. પછી આપણે આવ્યા એટલે કહેવાય ને કે બાઇકમાં ભારો હતો એ બાંધવો, એટલે બાપુ છે અત્યારે ઘરે નાખવા માટે ગયા છે. ને હવે આપણે વ્લોગની શરૂઆત કરી. તો બોન અને બા એ હાલ બાજુ જે વાટે છે, તો આપણે કહેવાય કે વેસાતી રાખી છે, એટલે કીધું વાટી લઈ અને સૂકવી નાખી. આ બાજુ કોઈક બીજા ભાઈએ પણ રાખી છે, એને પણ જો વાટી અને સૂકવવા માટે રાખી દીધી, કેમ કે લીલી જાજાદી ન રહે એટલે આ રીતે પાથરા કરી અને સૂકવવી પડે. તો આપણે પણ ઘરે જઈને કહેવાય કે ફરિયામાં ઊભી મૂકી દઈશું એટલે સુકાઈ જાય. બાકી તો આગળ આપણે તમને બતાવીએ એમ તરાવે ઊભા રહી ગયા, તો તમને થોડોક વ્યૂ બતાવવા માટે અહીંયાનો. ને ગરમી તો જોરદાર છે અત્યારે પણ. જે આ કિયારા ખૂટી રહે એટલે એની બાજુનો પણ આપણે રાખેલો જ છે, તો એ પણ વાટવાનો છે. પરંતુ એ કેટલો આજે વાટી, કેમ કે અડધો રહેવા દેશું લીલું ખવડાવવા માટે, જેટલી હુકમણી કરવી એટલું વાટવાનું, બાકી લીલું થોડુંક રહેવા દેશું, 2-3 દિવસ ચાલે એટલું.
કેમ કે જેનું આ ખેતર છે એ પછી કે ત્યારે પછી વાટી પણ લેવું પડે, કેમ કે એને ખેતી કરી અને બીજું વાવેતર કરવું હોય. પણ તો હજી બાજુ બીજું ઊભું છે લીલું, એટલે ત્યાં સુધી તો કંઈ કે ઓલું નથી ઉપાધિ જેવું. પરંતુ 2-3 દિવસ લીલું ચાલે એટલું આપણે રહેવા દઈશું. તો મિત્રો આપણે તમને બતાવ્યું આમાં વાટવાની તો આમ મજા આવે, પણ થોડુંક તકલીફ પડે રોજડા આવે, કેમ કે આડું પાડી દીધું છે ને એના હિસાબે. બાકી એકદમ ઊભું હોય ને તો જોરદાર મજા આવે વાટવાની. આમાં ઉપર કેમ કે હવે દાણા થઈ ગયા એટલે રોજડા પણ વધુ આવે. બાજરામાં ઓછા આવશે, પણ જે જાહેર હોય ને એમાં બહુ આવે. અને એમાં પણ આવી રીતે દાણા ઉપર થઈ જાય ને એટલે ખાવા માટે તો વાત જ જવા દો. એ આવે જ ગમે એમ, આપણે વારા ને એવું બધું ફરતું બાંધ્યું હોય ને તો પણ એ આવી જ જતા હોય. ને ઓછામાં પૂરું આજે તડકો પણ જોરદાર થઈ ગયો અત્યારમાં મોર્નિંગમાં જ. બાકી તો નખર હોય પણ તું 11-12 વાગે થોડોક વધુ લાગે, પણ તું આજ તો અત્યારમાં લાગે છે, સવારમાં આવ્યા તો પણ. એટલે વાટવાની મજા આવે જો એકદમ સીધું બધું ઊભું હોય ને તો. પણ આવી રીતે આડું પડી ગયું એટલે થોડુંક કેમ કે વાર લાગે ને એવું થાય, કેમ કે બધું ખૂંચાઈ ગયું હોય, આડું પડી ગયું ને એના હિસાબે. તડકો તો જોરદાર થઈ ગયો છે અત્યારે, ધીરે ધીરે વાટી. ઉતાવળ ન થાય એમાં, પછી ક્યાંય નિરાંતે વાટવું પડે આડું પડી ગયેલું હોય એટલે. તો ચાલો થોડા ટાઈમ પછી પાછા આપણે તમને મળી. તો આજે છે બીજો દિવસ. કાલે પછી કહે ને કે વ્લોગ આપણે પૂર્ણ નહોતા કરી હતા, તો આજે અત્યારે આપણે શરૂઆત કરીને તમને બતાવી આજનું કામ છે એ. કાલે પછી બીજું કામ આવી ગયું હતું વચ્ચે, એટલે પછી અહીંયાથી આપણે કહે ને તો વ્લોગ કાંઈ શૂટ કર્યો નહોતો ને વ્લોગને એન્ડ પણ નહોતા આપી હતા. તો અત્યારે જો આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા. આજે જવાનું છે ગામમાં માતાજીનો માંડો અહીંયા કહે ને કે પ્રસાદ લેવા માટે. તો આપણે તો કહે ને કે તૈયાર થઈ ગયા ને હવે જઈ અહીંયા, પરંતુ એના પહેલાં અત્યારે થોડુંક અહીંયા કામ ચાલુ છે એ તમને બતાવું. તો હાલ બાજુ પાછળ તમને દેખાતું છે આપણે કાલે જે જાહેર વાટીને લાવ્યા ને એમાં જે દાણા ચડી ગયા આપણે વાત કરી હતી, તો અત્યારે બા એ બીટે છે. તો તમને થોડોક બતાવી દઈએ અને પછી આપણે તમને વાત કરીએ. આપણે જવાનું છે ગામમાં માતાજીનો માંડવો આપણે પ્રસાદ લેવા માટે. તો ચાલો તમને બેક કેમેરો કરી એ આપણે બતાવી. તો અહીંયા કણે તમે જોઈ શકો જે જાહેર છે આપણે કાલે વાટતા હતા ત્યારે પણ વાત કરી હતી, કીધું એમાં આ રીતના દાણા ચડી ગયા છે. પરંતુ જે ભાઈએ જાહેર વાવી એને કહે ને કે જાહેર એ ખરાબ ન થઈ જાય, કેમ કે એમાં અંદર આ બીટવા માટે માણસ અંદર જાય તો ખરાબ થઈ જાય, તો પછી કહે ને કે ભાંગી જાય ને એવું બધું થાય. તો એટલે એને નહોતું બીટેલું, એમનામ કહે ને કે આ રીતે બધાને વેચાતું આપી દીધું હતું. તો અહીંયા કણે અત્યારે કહે ને કે સવારમાં થોડુંક બીટવાનું કામ ચાલુ, એટલે કે કાલે પણ સાંજકના ટાઈમે બાઈ અને એને બીટ્યું હતું, પરંતુ આપણે આજે નહોતા એટલે વ્લોગ શૂટ નહોતો કર્યો. તો એ પણ તમને બતાવું. તો જો બધી આ રીતે બીટી અને પછી સૂકવી નાખી આપણે વાત કરી હતી. થોડુંક લીલું ખાવા માટે રાખ્યું છે અહીંયા કણે અડધા કિયારા જેવું, એ ડાયરેક્ટ લીલું લાવવાનું. પરંતુ આ આપણે સુકવણી કરવાની હતી એટલે એક સાથે જ આટલી બધી વાટી અને ઘરે લેતા આવ્યા હતા.
તો અહીંયા બધી તમને બતાવી દઉં. જુઓ સામે દૂર સુધી ને આ બાજુ ને આ બીટીને જો આ રીતનું કર્યું છે. એક ગાંઠ જેવું થઈ ગયું ને આમાંથી નીકાળી અને પછી ચારના રોટલા બનાવવાના ને. તો બા એમ કહે છે કે બનાવવા તો જોઈએ જ ને, ઉનાળામાં સારું ઠંડી જાહેર હોય, બાજરા કરતાં ઠંડી હોય તો સારું રહે એમ. તો આજે તો બીટવાનું કામ ચાલુ છે. આટલી બીટી ને હજી બાજુ સામે થોડુંક બાકી છે એ બીટશે. તો ચાલો હવે આપણે જે ગામમાં આપણે તમને વાત કરીએ એમ